ચામુંડે યાદ કરવા છે 500 રૂપિયા આપે છે વાહ બેવા આ મેર પરિવારની મોજ ઠાકર ભગવાનને બેકડીમાં યાદ કરવા છે એ ઠાકર
પાછા આપણે સગડા દેના લગ્નમાં પાછા ઘણી આનંદ કરાવશું. અરે વાલા આ પાટણની પાણીનું પાણી ભરે છે. તો જોયા પૂછું કે આ વાતે કયા નગરને કોણ રાજાએ રાજ અને આવી બાંધણની મોની હારી તો મોની બે વાત કરી કે જમણો માર્ગનો કારણ કે કોઈ રજવાડું કોઈ રાજ અમે ભાગ્ય પૂર્યો નથી અને જો એમના પાસા જાશું તો અમારા આ લુગડા પહેરે એનો ભેગ લજવાશે અને ગોગણગઢના રાજા અર્જુનને કહે છે ભાઈ ગોડે હવે તમે નિરાશ થઈને કેમ પાછા આવ્યા? એટલે પાછું આવવું નથી અને પાછું પણ એમ જાવું નથી જ્યાં સુધી સવારનો વિશાળ ન થાય ત્યાં પણ આજ આવા ગોરદેવ અને પાણીની અગરાથી કરી અને મૃત્યુ ગોતે છે. કારણ કે ઘણા રાજ જોયા, ઘણા રજવાડા જોયા, ક્યાંય પણ મંગળ મૃત્યુ મળતો નથી. જો એક હિંમતગઢ બાકી છે માટે ગોગણગઢના રાજા અર્જુનજી મહારાજે ના પાડી છે કે અરે ગોડે તમે પિંગલગઢ ના જતા, પણ આજ મારે પેલી સોનાના હાથો થઈ અને આજ આવા પિંગલગઢ મોર પડવું છે અને જો મૃત્યુ મોર મળે અને કોણ જો સારા ગમે ને તો આ લીવના શિકારું એ નાયો અને આજે જો વેરીમાંથી વેવાઈ બનાવું તો હું પંડિત આજે આવા હરા કરેલા મોર દેવાઈ આવે. ચોકીદાર એને પૂછ્યું કે ચોકીદાર અરે કોઈ સિરાજ બાદર રાંદલમાં દીધો આ ગયો બધા રાંદલમાં દે હે તો ગૌતમમાં આવ દીધો એવો આગળ કોણ એમાં ગૌતમમાં હોય જગા અમુકની બાધા હોય અમુકની બાધા હોય સામે બેઠો આ તો કેવું નગર છે તમે મને આવતા જઈને બધું પૂછ લીધું. હા તમે કોણ? દાદા દાદા તારા ઘરનો એ ભેગા ભેગો આગળ ની બારો હલમણા તારે સમજ્યા ફેર થાય તો તમે ક્યાં દાદાની વાત કરો? હું કોણ દાદા છું? ઓ માય ગોડ તારા ગોડ દાદા છો? આઈ એના ગોરાણી માં આ તો શું કરે? મદદ કરે. શું કરે? હું તો કહો તો તારો દાદા છું, તારા બાપુનો દાદા છું, તારી 100 હાથ પેઢીનો પણ દાદા છું. મારો દાદા અમારા બાપનો દાદા, હા મારા હાથ પેઢીનો દાદા. હા તો બાપા અમારી પેઢીમાં કેદી
લીડો મારી પર મારા હમણાં તારે સમજે ફેર થાય એવું થાય તો હજી એવું થાય એમ તો તું જે દાદા જાણેસ ને ઈ નહીં તો આ તો ગોર દાદા ગોળ દાદા ગોરાણી માના ગોર દાદા શું કરે ગોરાણી મજા કરે ગાડી છોકરા છે બધું હોય ને કેટલાક છે બે બે છે તારે હે મારે દઈ છે 10-12 જેવા લે ભલામણા એના કોઈ દવા ન હોય મેરી દવું તારે એમાં મેકી દો મેરી જાય ત્યાં સુધી ઉપર આવે આજે શું આવ્યા આ કયું નગર છે એ તો મને ન ખબર હું હજુ હમણાં નવો મુકાણો તો તા ભલામણા મને શું ચાલનો આગળ મને પીડો બાપુ સુવાન બાપુ પૂછતો મારે મારા દાદા રી મો જાગી તો મારે હું હરડું ગાવું પડે મારે ગાવું પડે થોડા ઉઠવાની વાળા હાલડા ગામના હોય મારે હુવાનું અલગ આવે અને જગાડવાનું અલગ આવે આ તમારા રાતની રીત છે રીત છે તો ઠીક છે જગાડું ઠીક છે થોડાક સાઈડમાં રીજો કશી જાઓ તમારા બાપુ છે ગરમ દેવ સગડી મૂકે 24 કલાક રાખું સગડી સગડી હોય છે જો તો તે ટીમ બળદ ભૈસમ નથી જતા બળદ ભૈસમ કેમ નથી જતા ઈ નો થાય લાવો માયા ના માયા એ અંગૂઠો આજ મરડી ને બાપુ ને જગાડિયા હે બાપુ કહું તમને કેવી આવી ઓનલાઈન લાગી છે છેડા મોરો ફટાકડા ફૂટા હે તમને કઈ કીધું એ ઘણી ખબર બાપુને ઊંઘો જોઈ જા પ્રધાનજી શું છે આ ડેલી સનો વાત આવી ગયો છે મને નથી ખબર છે નો આવતો મને હું પૂછો થાય ડોળા થોડા ઓછા કાઢવા ડેલી સનો વાત આવી ગયો છે એમાં જોવું પડે એટલે મારો વાગે છે બાઈક ડેલી સનો વાત આવી ગયો છે બેસે મેં કરો તમને હાથ ન ખાતો ઘડી તે થપો ધોતિયું જોને શિવડાયું હોય ટૂંકો લાંબુ અમારે આવું જોવાય ઘણી ખબર પૂરા બોલ પ્રધાન ગોરદા ધંધે કામ રજા માગે અરે પ્રધાનજી જી મહારાજા એ રાજા છે કે કોઈ કરતા અરે હું પૂછતો દેવો તમે અહીંયા એ ગોરદા મને કીધું કોને કીધું મને તે કીધું નથી બે ગામના હોય તું જે પૂછતો એવું નહીં કે ન હોય બોલો રાજના તો તાજે તાજા ખાવ ગોરાણી માનો તારા હમ ગોરાણી માનો તારા હમ રાજના તો હા આ તો કેવો હા હે ઘણી ખબર પૂરા આ પ્રધાન રાજના છે રાજના તો રાજી ખુશી અંદર આવવા દો અને નહીં આવે તો શું કરી લીશો તમે ગઈ હોય નો આવતો તો એ માતાજી એ બહુચરમાં એ રાંદલમાં એ હનુમાન કાકા એ રામાબેન એ ભલું કરો અને મારા બાપુનું હારું કરજો ઓય મારો આગળ તો રાજી હરલું હરલે ઈ બીતો હારો ગળે રવાઈ ગયો મોઢા ઉપર આવે રાજના તો રાજી ખુશી અંદર આવવા દે ખાવા દેવા ઈ જાળુલા મારી કામ કોણ હું ખાવા દેવા મારો યાર હોય જટા મારો જટા તમાર મારો હોય ને મારો રાજના તો રાજી ખુશી અંદર આવવા દે ખાવા દો કાંદે રાખો અરે રોડડા હા મને લાય ઊભું ને રવા દો તો મને શું ખબર શું અંદર થાતું હોય મને ત્યાં ઊભો રાખીને ગયા હું આઈને ઊભો અહીંથી હેલ્યો નથી ચલ્યો નથી મને હું ખબર રાતના હોય રાજી ખુશી થી આવો તમે તમે તો તમને હું કહું હા બોલો થોડું ધ્યાન રાખજો કા મારા બાપુ સોચી ચીતો થઈ ગયા હતા દેવ અને મારી ચાવડી ગીંડી ગઈ પૌઠાની ગીના બોલો તો વધારે સારું અમે પછી એવા બે મંત્ર આવે તને ખબર છે એવું બે મંત્ર બોલો ને બોલો ધ્યાન રાખજો તો જો આ ગોરદેવ ગોરદેવ આ બાપુ સમજો છે ને અરે રાજા બાપુ યાર ગોંદીના ચરણોમાં હાથ ગોરદેવના છે નારાયણ
અરે આગળ રે આપણે ધર્મ પર રાજા ભડિયાનો પ્રણામ છે. અરે આવી સમાન કઈ દર ફેર્યો છો કઈ દર ફેર્યો છો? અરે બીજી ઘરના રાજા ભડિયા આમ આવું છું કે મારી મૂર્તિ મારવાની અંદર એક નગર છે. નગરનું નામ પોરબંદર રાજ છે. પોરબંદરના રાજા અજમાની મહારાજની દીકરી સુગુણાનું વિશાળ લઈને આવ્યો છું. રાજ જો આપના પુત્ર હોય તો આપને મને બતાવો, હું જરા જાણ કરું. અને જો મૂર્તિઓ ગમે તો શ્રીફળ લીલુડા દઈ અને તરફ છપણ કરી પાછો વળું. રાજ અરે નહીં નહીં બોલ્યો પોકરણના રાજા હારે તમારી વિનંતી વ્યક્ત કરે છે. એટલે કોને સિમ્પલ કદી નહીં શું કરા? અરે પ્રધાનજી આ ગોળને ધક્કા મારીને બહાર કાઢી દેવો. હાલો દાદા નીકળો કોથા બીજી હા નીકળો હવે પૂરું થઈ ગયું. કેવું હવે તમારું ભૂત થઈ ગયું. હે બળી ગયા પૂરું થઈ ગયું. એટલે ભલામણ આવું તમે હું કીધું મારા બાપુ એટલા બધા ગરમ હજી વાત જ કરી તાર બાપુ ગરમ થઈ ગયા. એની પણ ઘટની કોકણગઢની આ વાત ન કરતા હો. મને શું ખબર તાર બાપુ અહીંયા બાવળિયા વાયા કોકણગઢની અંદર મારા બાપુને વીડી વળેથી વ્યાર હાલે. લે કેટલા વીડી વળેથી. વી હા કોઈ કાઈ નહીં કા એ મને નથી ખબર ને મેં બાવળિયા હું આયા સીધા તમે કેટલી કટી વાયકામાં આપણે કહેતો કટી વાયકામ કેટલી આપણે આપણે જી જી મારી ભેગો આવતો રહેતો તો આના કાઢી મને જાય આવું ન આવે અડી તો અમને આપણને ન ભાવે. મફીત્યું ખાવાનું મસીદે હોવાનું એવું તો આવું આપણને ન ભાવે. પગાર કેટલો બધા બાપુ મને હા મને તને આપતા તે કેવું કઈ 250 રૂપિયા જેવું. 250 રૂપિયા તું આપો હતી ઓહો જ્યાં જાવું મારે આવ્યો 1000 રૂપિયા આપો હાલ. પટણાઈ બે ગઈ હવે તો આ જોવો ને લુગડા જોવો થઈ ગઈ. તો ખાલી આ છોકરાના લગ્ન હોય ને ગામમાં ત્યાં ખાલી 2 મંત્ર બોલવા જાય છે ને તો હું તને 1000 રૂપિયા દઈશ. આવું આપણને ભાવે જ નહીં. તારે અહીંયા તો એવું આમાં શું ખાલી તારે બોલવાની જ છે. દાદા એકાદું આવું કોઈ દો મને. હે આ લીલુડું ના આવ્યો છે આપણે આવું હુકુ કોઈ દીધું. હે હુકુ આજે જો તો તે ઢગલો કરેલો છે હુકાનો એકાદું કોઈ દો મજા આવે. પેલા આ મારું કહી ને પછી હું તને જે મારી થતી છે વિનંતી કરું. માપે બોલો ને હા તો ગરમ ન થાય. તારા બાપુને કહી દે હા કે એકવાર અંદર આવેલી રજા માંગે છે ભૂદેવ અને જો તમે નહીં આવા દો તો તમારી પિંગલગઢ નગરી ઉપર ચડશે અને અહીંયાથી પરસે બ્રહ્મ હત્યા કરશે અને બ્રહ્મ હત્યાનો પાપ તમારી પિંગલગઢ નગરીને લાગશે. માટે વેરી હશે તો વેવાઈ બનાવી દઈશ અને સમાધાન તમારા માંડવીઓ હું કરાવી દઈશ. હાસુ હાસુ કાંજ દીકરી દીધે ને વેર વળશે, કાંજ દીકરી લેશો તો વેર વળશે. બાકી આનો અંત નો આવે. કયા કે કહી દે તારા મહારાજને એકવાર ભુદેવને અંદર આપણે હા મારા બાપુ પર કઠણ ગયું. એ બાપુ એકદમ મેની દઉં ને. અરે પ્રધાનજી જી મહારાજા શું કહી રહ્યા છો તમે? એની કઈ ક્યાં છે વેરનું અંત ને અંતનું અંત ને અંતનું અંત ને એવું કઈ ક્યાં છે. એકદમ આવે ગયો ગોદણ અંદર આવવાની રજા આપો. આપો ને આસુ એ ગોદાદા કીધું હો કીધું અમે હારા હારાના ઠંડા પી નાખીએ અમારો ધંધો દાર. હવે કઈ આગળ બહુ ન બોલતો ને કઈ મારું મગજ વયો જાય છે. અરે મહારાજ આપ તમારી બાજી વગાડવા નથી આવ્યો, કોઈ આપની વાત વધારવા નથી આવ્યો. મહારાજ આપ તમે દીકરી લેશો તો જ આ વેરનો સમાવેશ થશે અને કાંદ દીકરી દેશો ને તો જ આ વેરનો સમાવેશ થશે. અને જ્યારે તમે જાન લઈ કોકણ તરફ આવશો ત્યારે આવા લીલુડા માંડવા હેઠે આજ આવા ગોરદેવ અજરો રાજાને પઢિયા રાજાને ભેગા કરી અને આપના વેરનો સમાવેશ હું જરૂર કરાઈશ. આવું મારું વચન છે. અરે આ પ્રધાનજી રાજમાંથી કોને બોલાવો? નહીં આપણા મોં આવે રાજમાંથી કોને બોલાવો? એ આપણા નો આવે હું ના બોલાવ. આને કયો કઈ બળા બોલા જાય હું ના બોલાવ. જો પછી મોરે મોરે દવા દે ને દાદા રાજમાંથી કોને બોલાવો? રાઈટ થઈ જાય પછી રાજમાંથી કોને બોલાવો? બોલાવો છું રાઈટ વળવા નાખો. બોલાવો એમ કહું રાજમાંથી કોને બોલાવો? આ પણ બોલાવું છું તમે બેઠા બોલાવી દઉં.